અંકલેશ્વર જેડીસીમાં વરસાદી કાંસમાં ઉદ્યોગો ઝેર ફેલાઈ રહ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વરસાદી કાંસમાં લીલા તેમજ વિવિધ કલરયુક્ત પ્રદૂષિત પાણીનો ભરાવો થયો છે. એનજીટીના આદેશ બાદ કમિટીની રચના કરી પણ તેની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. ચોમાસામાં પાણી વરસાદી કાંસ થઈ કુદરતી સ્ત્રાવોમાં જતા અટકાવવામાં નિષ્ફળ રહી છે, તો ઉદ્યોગ મંડળની ચૂંટણી વચ્ચે ઔદ્યોગિક વસાહતની પ્રદૂષિત તસવીર નોટિફાઈડની નિષ્ફળતા ખુલ્લા પુરાવા સામે આવ્યા છે. અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદ ન હોય ત્યારે પણ વરસાદી કાંસોમાં પ્રદૂષિત પાણી વહેવડાવી દેવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બનતી આવી છે. હવે જ્યારે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે તો વરસાદ પડે એટલે વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી વહેવાનું કે વહેવડાવી દેવાની ઘટનાઓ બની રહી છે. ગઈકાલે પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલા ખાડીમાં કાળા કલરનું પ્રદૂષિત પાણી વહેતું નજરે જણાયું હતું. આજે ફરી એક વખત વસાહતની વરસાદી ગટરમાં શુદ્ધ લીલા કલરનું પ્રદૂષિત પાણી વહેતું નજરે જણાતા પર્યાવરણ પ્રેમી દ્વારા જીપીસીબી ગાંધીનગર અને અંકલેશ્વરને મૌખિક ફરિયાદ કરતા હાલ તપાસનો દોર શરૂ થયો છે. જોકે આ કહેવાતી તપાસ અને પરિણામોથી પ્રજામાં અસંતોષ છે. આજ રોજ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વરસાદી ગટરોમાંથી લીલા કલરનું પ્રદૂષિત પાણી વહેતું હોવાનું નજરે જણાતું હતું. આ બાબતે અમે સ્થાનિક જીપીસીબી કચેરી અને ગાંધીનગર કચેરીને જાણ કરી છે. ચોમાસાની દરેક ઋતુમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. આ વહેતા પ્રદૂષિત પાણીથી પ્રદૂષિત પાણી આમલા ખાડી, છાપડા ખાડી અને અમરાવતી ખાડીમાં જાય છે. અમરાવતી ખાડીથી આ નર્મદા નદીમાં જાય છે. આ પ્રદૂષિત પાણી વહેવાના કારણે ભૂગર્ભ જળ આપણું ખરાબ થાય છે. માનવ સ્વાસ્થ્ય અને જળચર પ્રાણીઓના જીવનને પણ જોખમરૂપ બન્યું છે. ભૂતકાળમાં આપણે જોયું છે. તો આવી ઘટનાઓ ન બને અને તંત્ર આ બાબતમાં સખ્ત કાર્યવાહી કરી એવી અમારી વારંવારની માંગણી છે. આ બાબતે પ્રદૂષિત પાણી ન વહે એ બાબતે કલેક્ટર સાહેબના હુકમ મુજબ અને એનજીટી કોર્ટના હુકમ મુજબ કલેક્ટર સાહેબે કમિટીની રચના પણ કરી છે કે આ ઘટના બને, પરંતુ અમને એ ખબર નથી કે આ ઘટનાઓની જાણ કમિટીના સભ્યોને છે કે કેમ. અમારી આજે પણ આ જ માંગ છે કે આ વરસાદી ઋતુમાં અને વરસાદી ઋતુ સિવાય પણ આવી ઘટનાઓ બનતી રહે છે, તો આ જળ પ્રદૂષણ સામે સખ્ત કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. જો આ 3 કિલોમીટર સુધી વરસાદી ગટરમાં પ્રદૂષિત પાણી અમોને નજરે જણાય છે, અમોને દેખાય છે કે આ પાણી ક્યાંથી આવે છે, તો શું આ તંત્રના જવાબદાર અધિકારીઓ કે કમિટીના સભ્યોને આ બાબતની જાણ નથી, અથવા તો શું આ ખાડા કાન કરવામાં આવે છે કે કેટલીક મૂકસમતી સંધાઈ ગઈ છે. વિકાસ સાથે આને જો વિકાસનો એક ભાગ ગળી લીધો હોય એવું અમને લાગે છે, પરંતુ આ પ્રદૂષણ એ ભવિષ્યની પેઢી માટે અને હાલ માનવ સ્વાસ્થ્ય માટે એક ગંભીર સમસ્યા છે અને આનું નિરાકરણ આવવું જોઈએ એવી અમારી માંગ છે.